છોટાઉદેપુર જિલ્લાના પાવી જેતપુર તાલુકાના લોઢણ ગામ પાસે ચાલતી ગેરકાયદેસર રેતીની લીઝ પર જનતા રેડ. નાની રાસલી ગામની સીમની ભારજ નદીમાં ચાલતું હતું ગેરકાયદેસર રેત ખનન. 150થી વધુ યુવાનોએ ગેરકાયદેસર ચાલતા રેત ખનન પર કરી રેડ. ગેરકાયદેસર રેત ખનન કરતા લીઝ સંચાલકોએ રેડ કરવા ગયેલા યુવાનો સાથે કરી ઝપાઝપી. ગામના યુવાનો ખાણ ખનીજ વિભાગને જાણ કરતા ખાણ ખનીજ વિભાગે 2 હિટાચી મશીન જપ્ત કરી કાર્યવાહી હાથ ધરી. ચોરી ઉપરથી સીના ચોરીના યુવાનોએ લગાવ્યા આરોપ. રેતીની ચોરી કરનારા અમારી પ્રિમાઇસીમાં કેમ આવ્યા કહીને ઝપાઝપી કરી હોવાના રેડ કરનાર યુવાનોએ કર્યા આક્ષેપો. જોકે આ બાબતે કોઈ પોલીસ ફરિયાદ નોંધાઈ નથી. લોઢણ ગામ પંચાયત 2 નંબર મશીન ચાલતું હતું, મતલબમાં બ્લોકથી બહાર મતલબ ખોતા હતા અને અમે ગામજનો બધા મળીને પકડી હતું મશીન 2 નંબર મતલબમાં. આ મશીન મેં ખાંડ ખનીવાળા બધાને ફોન અમે કર્યો, ખાંડ ખની મતલબ આવ્યું અમારો મતલબ ઇન્ટરવ્યૂ મતલબ બધું લીધું એ લોકો. પછી મતલબ મશીન બધું પકડ્યું, સીલ મતલબ મશીન કરવા ગયા અંદર અમે ગામજનો બધા મળીને બહાર નકાતા. લીઝ માલિક મતલબ એવું કીધું કે તમે કોણ અમારી પ્રોપર્ટી ઉપર આવ્યા મતલબ એમ કરીને અમારી જોડે ઝઘડો કર્યો એ લોકો મતલબ ઉપર. અંદાજે કેટલા લોકો તમે ભેગા થઈને રેડ કરી? અમે સમજો ને 150 જણા હશે એવું લાગે. 150 લોકો જેવા છે ગામજનો મળીને બધા મશીન પકડ્યું છે. 2 નંબર ચાલતું હતું, બહાર ખોદકામ થતું હતું મતલબ. ખાણ ખનીજ વિભાગે શું કાર્યવાહી કરી? કઈ કાર્યવાહી કરી છે મતલબ આજે મતલબમાં પણ એક સીલ મશીન પેક બધું કરવાનું કીધું છે મતલબ ગોડાઉન કર્યું છે. શું નામ? જિગ્નેશ રાઠવા. અમે લોકો અહીંયા આજ રોજ લોઢણ ગામમાં આવ્યા અમે લોકો, અને અહીંયા ગેરકાયદેસર 2 મશીન ચાલતા હતા અને બધા ગામજનો લોકો ભેગા મળીને મશીન પકડ્યા અમે ત્યાં. પછી એ લોકો મશીન લઈને સાઈડમાં નીકળી ગયા, બહાર નીકળી ગયા. એટલે ખનીજવાળાને અમે લોકોએ ફોન કર્યો, જિગ્નેશભાઈએ ફરિયાદ કરી. ખનીજ આવી અને મશીન સીઝ કર્યા. મશીન સીઝ કર્યા અને અમે લોકો ગામજનો જ્યાં સ્ટોક છે, જ્યાં કાંટો છે ગાડીઓ તોલવાનું થઈ ગયા. અને જે પ્રોપર્ટી માલિક છે ને તે અમારી પ્રોપર્ટીમાં આવ્યા કરીને ખોટો ઝઘડો કર્યો. અમારી જોડે ફેટ પકડી, અમારી જોડે ખોટા કેસમાં અમને ઉપરથી ચોરી કરતાં અમે પકડ્યા અને અમને કેસમાં ફસવાની કોશિશ કરી એ લોકોએ. તો અમને શું કાર્યવાહી કરી અહીંયા? કાર્યવાહી ખનીજ આવી, મશીન સીઝ કરે છે, ગોડાઉન કરે છે અત્યારે, અને લખાણ લીધું. શું માંગણી છે તમારી? હા, પરવાનગી. તમારી શું માંગણી? એવી સાહેબ છે મતલબ કેવી તમે અમારી માંગણી એવી છે, ખનીજની ચોરી અમે ઉપરથી પકડી, બરોબર, ઉપરથી આ લોકો અમને દબાવવા માંગે છે. ખનીજ 2 નંબર ચાલતું હતું, ગેરકાયદેસર ચાલતું હતું, તો એની અમે કાર્યવાહી કરવાના બદલે અમને લોકો દબાવે છે કે તમે નિવેદન આલો, તમે મશીન પકડ્યું. એ લોકો અમારી પર દબાણથી પકડવાની કોશિશ કરે છે એમ. ઓકે, શું નામ? કિશનભાઈ રણછોડભાઈ. ગ્રામજનોની ફરિયાદ ટેલિફોનિક મળતા તપાસ ટીમ જગ્યા ઉપર આવેલ. જગ્યા ઉપર બ્લોક આઈ નાની રાસલી બ્લોક આઈની બાજુમાં સાદી રેતી ખનીજનું ખોણકામ થયેલ જણાઈ આવેલ છે. સદર વિસ્તારમાં 2 એક્સકેવેટર મશીન જોવા મળેલ હતા, જે નાની રાસલી બ્લોક આઈના પ્રતિનિધિ દ્વારા નિવેદન આપેલ છે કે તેઓના નથી, જેથી સદર બંને મશીનો અત્યારે હાલ પ્રાથમિક દ્રષ્ટિએ તપાસ ટીમ દ્વારા સુખી ગોડાઉન બોડેલી ખાતે મુકાવેલ છે. હજુ ખાણકામ તમે જે વાત કરો છો કરવામાં આવ્યું છે, કાયદેસર દેખાય છે, ગેરકાયદેસર પ્રાથમિક દ્રષ્ટિએ શું લાગે? બ્લોક વિસ્તારની બહાર છે, બરોબર, જેની અમે સર્વે દ્વારા માપણીમણ કરવામાં આવેલ છે, જેની પણ સામે જરૂર પડે કાયદાકીય અથવા તો દંડકીય કાર્યવાહી કરવામાં આવશે. સમાચારની અવનવી અપડેટ જોતા રહો નિખરતા ગુજરાત ન્યૂઝ સાથે. નિખરતા ગુજરાત ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવીને સમાચારની ઝડપી માહિતી મેળવો.